તો સમાન ધર્મના અરજદારોનો ઓફિસના ધક્કામુક્કીથી મુક્તિ મળશે। QR કોડથી જાણકારી મળશે। પ્રથમવાર અશાંત ધારાની મંજૂરી QR કોડથી મળવાની છે। અરજદારોને મંજૂરી માટે કચેરીના ધક્કા ખાવા નહીં પડે। જ્યાં વડોદરા કલેક્ટરની વેબસાઇટ ઉપરથી માહિતી મળશે। ત્યારે અરજદારોને 10 દિવસમાં જ અપાશે મંજૂરી। જ્યાં વડોદરા SDM દ્વારા કરવામાં આવી છે વ્યવસ્થા। ત્યારે મંજૂરીની યાદી રજિસ્ટ્રારને પણ મોકલવામાં આવશે। ત્યારે ઓનલાઈન યાદીના કારણે ગેરરીતિ પર અંકુશ આવશે। વડોદરામાં 1800 થી 2000 અરજીઓ થાય છે। ત્યારે એક વર્ષમાં 20,000 અરજીઓ વડોદરામાં થઈ હતી। ત્યારે 40,000 અરજદારોને કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે। પરમિશન મળેલી હશે તે તારીખની અરજી કરી છે એ તારીખનો લિસ્ટ અપલોડ કરવામાં આવશે જેનાથી એ ડાઉનલોડ કરીને મળી જશે। અરજદારને જવું જ નહીં પડે, ઓટોમેટિકલી અહીંથી સબ રજિસ્ટર ઓફિસને પ્રાંત ઓફિસ દ્વારા મોકલી આપવામાં। સારી વાત છે। મારા અસંધાનો 30 માટે આવ્યો તો કામ પૂરું થઈ ગયું છે આમ તો, પણ હવે 10 દિવસ પછી બોલાયા છે। હા સારી વાત છે ને, ઘરે બેઠા કામ થઈ જતું તો સારામાં સારું। પહેલી વાર જ આવ્યો છું, બીજા કામ માટે આવ્યો તો ઘડી ઘડી ધક્કા ખાવા પડતા હતા, પણ આ રીતે જો બધા કામ વ્યવસ્થિત થઈ જતા હોય તો